ઓમ નમઃ શિવાય. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ ફાગણ મહિનામાં હોળી, ધૂળેટી જેવા તહેવાર આવી રહ્યા છે. હોળી પહેલાં 8 દિવસ પહેલાં હોળાષ્ક આવે છે. તો આજના વિડીયોમાં આપણે આ હોળાષ્કની શરૂઆત કેવી રીતે થઈ, શું કામ થઈ, તેનો ઇતિહાસ શું છે અને તેનો સમય શું છે, 2025માં તે ક્યારથી શરૂ થાય છે તે વાત કરીશું. જય વિષ્ણુ ભગવાન, જય નૃસિંહ ભગવાન. હોળી પર્વની શરૂઆત અગાઉ હોળાષ્ક આવે છે. હોળાષ્કના શાબ્દિક અર્થ છે હોળા વત્તા અષ્ટક, અર્થાત હોળી પૂર્વના 8 દિવસ. સામાન્ય રીતે હોળી 1 દિવસનો નહીં પણ 9 દિવસનો તહેવાર છે. હોળીની શરૂઆત હોળાષ્કથી થવાના કારણે 9 દિવસ સુધી પ્રકૃતિમાં ખુશી અને ઉત્સવનો માહોલ રહે છે. હોળાષ્કથી જ હોળીની શરૂઆતની દસ્તક મળે છે. સાથે જ આ દિવસે હોળી ઉત્સવની સાથે સાથે હોલિકા દહનની તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે. હોળાષ્ક હોલિકા દહનના 8 દિવસ પહેલાં શરૂ થાય છે અને 7 માર્ચ 2025થી 13 માર્ચ 2025 સુધી ચાલશે. હોળાષ્ક 8 દિવસ સુધી ચાલે છે, જેમાં લોકો લગ્ન અને ગૃહપ્રવેશ જેવા શુભ કામ કરતા નથી. પૌરાણિક કથા મુજબ કામદેવ દ્વારા ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાના કારણે શિવજીએ ફાગણ સુદ આઠમના દિવસે કામદેવને પોતાના શ્રાપથી ભસ્મ કર્યા હતા. આ સાથે બીજી પણ એક કથા પ્રમાણે અસુર રાજા હિરણ્યકશ્યપે પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે પોતાની બહેન હોલિકા સાથે મળીને તેને 8 દિવસમાં અનેક પ્રકારના દંડ આપ્યા હતા. આ કથાઓના આધારે હોળાષ્કના 8 દિવસોમાં લગ્ન, ગૃહપ્રવેશ અને મુંડન સમારોહ જેવા કાર્યો કરવા માટે અશુભ ગણવામાં આવે છે. બીમારીઓથી બચવા માટે ફાગણમાં શિવ પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મના અનેક પૌરાણિક ગ્રંથોમાં ફાગણ મહિનાને બીમારીઓને દૂર કરવાનો મહિનો પણ કહેવામાં આવે છે. શરીરમાંથી બીમારીઓને દૂર કરવા માટે ફાગણ મહિનો શ્રેષ્ઠ છે એવું કહેવાય છે. આ મહિને ભગવાન શંકરને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ માં લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે દેવતાઓને અબીલ અને ગુલાલ અર્પણ કરવું જોઈએ એવી પણ માન્યતાઓ છે. આ મહિનામાં દાનનું મહત્વ હોય છે. આ મહિનામાં પોતાની ક્ષમતા પ્રમાણે દાન અને પિતૃઓને નિમિત્ત અર્પણ કરવું સારું ગણવામાં આવે છે. ફાગણ મહિનામાં શુદ્ધ ઘી, તેલ, સરસિયાનું તેલ, ફળ વગેરેનું દાન તમને સારા લાભનું ફળ પ્રદાન કરી શકે છે એવું કહેવામાં આવે છે. હોળાષ્ક એક ખાસ સમય છે જે શુક્લ અષ્ટમીથી ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા સુધી ચાલે છે. આ 8 દિવસનો સમયગાળો છે જ્યારે તમામ શુભ કાર્યો નિષિદ્ધ માનવામાં આવે છે. લગ્ન, ઘરકામ, નવી દુકાન ખોલવી વગેરે જેવી પ્રવૃત્તિઓ આ દિવસોમાં કરવામાં આવતી નથી. આ વખતે હોળીના આગમનની પણ માહિતી આપે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવે કામદેવને બાળીને રાખ કરી દીધી, જેનાથી હોળાષ્કની શરૂઆત થઈ. તે જ સમયે હોળાષ્ક હિરણ્યકશ્યપ અને પ્રહલાદની વાર્તા સાથે પણ સંબંધિત છે. હોળાષ્કની પૌરાણિક માન્યતા એ છે કે ફાગણ શુક્લ અષ્ટમીથી લઈ હોલિકા દહન અર્થાત પૂર્ણિમા સુધી હોળાષ્ક
રહે છે. આ દિવસથી હવામાનની છટામાં બદલાવ આવવાની શરૂઆત થઈ જાય છે. શિયાળો જાય છે અને ગરમીનું આગમન થાય છે. હોળાષ્કના વિષયમાં માન્યતા છે કે ભગવાન શ્રી ભોળાનાથે ક્રોધમાં આવી કામદેવને ભસ્મ કર્યા હતા. આ દિવસથી જ હોળાષ્કની શરૂઆત થઈ હતી. હોળી વસંત ઋતુમાં ઉજવવામાં આવતું પર્વ છે. હોળીનો શુભારંભ 8 દિવસ પહેલાં જ થઈ જાય છે, જેને હોળાષ્ક વિધાન કહેવામાં આવે છે. માન્યતા છે કે હોળાષ્કમાં કોઈ શુભ કર્મ નથી કરવામાં આવતા, ના તો કોઈ મંગળ કાર્ય થાય છે, ના તો કોઈ વસ્તુ ખરીદવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ 8 દિવસ સુધી ગોપીઓ સાથે હોળી રમ્યા અને દુલ્હાંડીના દિવસે અર્થાત હોળીના રંગોમાં ભીના થયેલા કપડાને અગ્નિમાં સમર્પિત કર્યા. ત્યારથી 8 દિવસના પર્વની ઉજવણી કરવામાં આવે છે. હોળિકા દહનમાં હોળાષ્કની વિશેષતા એ છે કે હોળિકા પૂજન કરવા માટે હોળીના 8 દિવસ પહેલાં હોળિકા દહનવાળા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરી તેમાં સૂકા છાણા, સૂકા લાકડા, સૂકું ઘાસ અને હોળીનો દંડક સ્થાપિત કરવામાં આવે છે. જે દિવસે આ કાર્ય કરવામાં આવે છે તે દિવસને હોળાષ્ક પ્રારંભ દિવસ પણ કહેવામાં આવે છે. જે ગામ, ક્ષેત્ર અથવા મહોલ્લાના 4 રસ્તા પર હોળી સ્થાપિત કર્યા બાદ સંબંધિત ક્ષેત્રમાં હોળિકા દહન સુધી કોઈ શુભ કાર્ય સંપન્ન નથી કરવામાં આવતા. વર્ષ 2025માં હોળાષ્ક ક્યારે છે? તો મિત્રો, હોળાષ્કનો સમય પણ આધ્યાત્મિક પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવે છે. આ 8 દિવસોમાં વ્યક્તિ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા જ્ઞાનની ઊંચાઈએ પહોંચી શકે છે. હોળાષ્ક એ માત્ર હોળીની તૈયારીનો સમય નથી, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ક શુક્રવાર 7 માર્ચ 2025ના રોજ શરૂ થશે અને ગુરુવાર 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહન સાથે સમાપ્ત થશે. આ દિવસોને મુખ્યત્વે ઉત્તર ભારત અને પંજાબના પ્રદેશોમાં વધુ મહત્વ આપવામાં આવે છે. હોળાષ્ક રંગો અને ગુલાલ સાથે હોળીના તહેવાર સાથે સમાપ્ત થાય છે. આ દરમિયાન વસંત ઋતુનું આગમન થાય છે, શિયાળો પૂરો થાય છે અને ઉનાળો આવે છે. ફૂલોની સુગંધથી કુદરત ઉત્સવમય બની જાય છે. હોળાષ્ક દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવામાં આવે છે, જેમ કે હોળિકા દહન માટે લાકડીઓ એકત્રિત કરવી, હોળિકા પૂજન માટે સ્થાન પસંદ કરવું અને હોળીનો દંડો સ્થાપિત કરવો. ગામડાઓમાં આ પરંપરા આજે પણ જીવંત છે. ગામની ચોપાલ અથવા ચોરાહા પર હોળિકા દહન માટે સ્થાન પસંદ કરવામાં આવે છે. ત્યાં રોજ લાકડીઓ મૂકી આપવામાં આવે છે, જે હોળિકા દહનના દિવસે એક મોટો ઢેર બની જાય છે અને પછી હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. જય વિષ્ણુ ભગવાન, જય નૃસિંહ ભગવાન. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા.